તો આ દેખાય છે તમને થોડાક વ્હાઈટ ને બધા. તો આવી રીતના અહીંયા દરરોજ કબૂતર આવે છે અમારા ઘરે, પણ આ જે વ્હાઈટ રેડ કલરનું છે ને એ ફર્સ્ટ ટાઈમ જ આવ્યું છે કે એ કોઈ દી આવતું નહોતું. આજે કોઈના ઘરેથી આવી ગયું લાગે છે અહીંયા. અમારે તુમડીના ઝાડમાં એકદમ મસ્ત મજાના ફ્લાવર આવી ગયા છે. બધા જોઈશ કે ફ્લાવર તો આવ્યા છે પણ તુમડી આવી જોઈએ. એને પણ નવરાવી નાખીએ તુમડીના ઝાડને. બધી માખી બેઠી જાય પછી બધા ફ્લાવર ખરી જાય છે. આ બધા હવે ઝાડ ધીરે ધીરે રોપ ને બધી પાણી પાઈને તડકે રાખું ને પછી લઈ લઉં ઘરમાં અંદર. To say 13 April ની 19 April ની જિગ્નેશ દાદાના આવવાના છે કથા કહેવા છે. ઉચ્છી યાત્રા સ્ટાર્ટ થાય 9 o'clock night. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? તો સવાર પડી ગયું છે ને સવારમાં મંડે થઈ ગયો ને સવારના પૂરમાં જો છોકરાઓને ત્યાં કરી નાખ્યા છે અને કબૂતર પર બહુ બધા આવી ગયા છે આંગળે. તો અહીંયા છે શાસ્ત્રી. તો શાસ્ત્રી તમારે શું કહેવું છે? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મમ્મી આજે સ્કૂલ જવાના છે. ધ્યાનસી શું કહો છો તમે? Badin house there. કબૂતર આવ્યા છે બહુ બધા કોર્નરમાં બેઠી જશે જમવા. હા, કોઈ લઈ જાય નહીં ભાઈ તમારું ગાડી. ધ્યાન છે કે મારું ગાડી આ છે ને તે કઈ લઈ જાય કબૂતર. તો બહુ મસ્ત મસ્ત કબૂતર બધા આવી ગયા છે. લાલ પણ આવ્યા છે, ધોળા ને બ્લેક ને કાળા ને બધી કાબસિત્ર ને વ્હાઈટ ને બધા આવ્યા છે. વ્હાઈટ ત્યાં કોર્નરમાં એકદમ બેઠી જશે, દેખાતા નથી. તો આ દેખાય છે તમને થોડાક વ્હાઈટ ને બધા. તો આવી રીતના અહીંયા દરરોજ કબૂતર આવે છે અમારા ઘરે, પણ આ જે વ્હાઈટ રેડ કલરનું છે ને એ ફર્સ્ટ ટાઈમ જ આવ્યું છે કે એ કોઈ દી આવતું નહોતું. આજે કોઈના ઘરેથી આવી ગયું લાગે છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? અમે આવી ગયા છે ગાર્ડનમાં. આજે સરસ તડકો છે, વેધર પણ સારું છે. તરસ આવી જોઈએ પેલો ત્યાંથી પણ સ્કૂલથી આવી ગઈ છે અને મેં આજે પાણી પાવા આવ્યા છે કે ગઈકાલે નથી પાયું ગાર્ડનમાં. તડકો 2-3 દિવસથી સારો પડે તો અમે ડોર ખોલી આપું છું. તડકો સારો પડે તો પાણી પાવું પડે એમ છે. અડધા ઝાડમાં પાણી પવાઈ જશે અને અડધા બાકી છે. ધ્યાન છે અંદર હતી તો મને પાછું જવું પડ્યું. અને અમારે તુમડીના ઝાડમાં એકદમ મસ્ત મજાના ફ્લાવર આવી ગયા છે. બધા જોઈશ કે ફ્લાવર તો આવ્યા છે પણ તુમડી આવી જોઈએ. એને પણ નવરાવી નાખીએ તુમડીના ઝાડને. બધી માખી બેઠી જાય પછી બધા ફ્લાવર ખરી જાય છે. આ બધા હવે ઝાડ ધીરે ધીરે બધા કોરવા લાગ્યા છે. આખામાં પાણી પાઈ દઈએ અને આની ઉપર પણ ઘાસ ઉગ્યું છે થોડું થોડું, અને થોડું પાણી નાખીએ એટલે બધામાં ઘાસ ઉગી જાય એટલે લીલું લીલું મસ્ત ટાઇલ્સ પણ એકદમ જોઈન્ટ થઈ જાય, કેમ કે આપણે હાલીએ તો છૂટી પડી જાય છે. અને આ છે ઓઇલીનું ઝાડ. હા હા આઈ લીધું. અને અહીંયા છે આ પ્લમ્સમાં પણ બહુ ફૂલ આવ્યા છે, પ્લમ્સ પણ બહુ આવે છે.
સારું છે ભાઈ, એક લીધું જ નહીં આપણે. અને એક ઓકે છે, એમાં બે છે, એમાં બે છે. અને અહીંયા છે મોગરીના ઝાડ. આ મોગરીના ઝાડને બધા પેલા જે જીવડા આવે તે બધા ખાઈ જાય છે. હા હા હા, ઇટ્સ ઓકે, નો વરી અબાઉટ. નાના વ્હાઈટ ફ્લાવર, જાણે કે મોગરાના ફ્લાવર ખુલ્લા હોય તેવું લાગે છે. મસ્ત દેખાય છે પણ સારું. અને પ્લમ્સ પણ આવીએ. તુંબડી તો હવે ખબર નથી, લાસ્ટ ટાઈમ 2 આવી હતી. આટલા બધા ફૂલ આવે, બધા ફૂલ ખરી જાય છે. અને અહીંયા છે ચેરી. તો હવે શેરીમાં પણ ધીરે ધીરે બધા ફૂલ ખુલવા લાગ્યા છે ચેરીના. એને પાણીથી નવરાવી નાખીએ. અહીંયા ચેરીમાં થોડાક ફ્લાવર ખુલી ગયા 2-3. તો હમણાં પાણી પાઈને લીલી જમીન કરી અને પછી નાખી દઈએ. અને હવે આવી જઈએ મેથીમાં. તો અહીંયા અમારી મેથી મસ્ત ઉગી ગઈ છે. પેલું હવે ટોયસ બધા ઓલું કરવાના નથી હો. અમારો ફોન લઈ જા, ફોનમાં પાણી ને કરી નાખી જાય. તો મેથી પણ ઉગી ગઈ છે. મેથીમાં પાણી પાઈ દઈએ. અરે ના, મારે પાવાનું બાકી છે હજી. વાવ ગીત આવી જશે. પાટલા ઉપર મૂકી દે ફોન, પાટલા પર મૂકી દે. હા હા, એટલે જ તો કેમ, ફોન બગડી જાય તો પછી કોઈ અપાવીએ, એને પપ્પા થોડા ફોન અપાવીએ. આયા બારા મૂકી દે ને, મેં બારા પરથી લઈ લે. ના આવે નહીં ના, તું એ લસ્સી ઢોરીને બધું બગાડ. તો હવે 10-12 દિવસમાં મેથી મોટી થઈ જાય. કે 2 પાંદડા તો થઈ ગયા. લસ્સી ઉસળતી નથી, મેં ટ્રાય કરી હતી ઘઉંવાનું. અહીંયા મેથી થોડીક ઝાઈટ થઈ ગઈ, ત્યાં ઉગી નથી એટલે પાછી ના નાખી છે. પાણી સાથે પવાય તે પણ ઉગી જાય. શું થયું? ગોટાનો રોપ વાયો તો ઉગી ગયો. તો હવે પાણી પાવાનું બાકી છે, તો પાણી પાઈ દઈએ. અહીંયા બારે તડકે લઈ આવી છે. બધાને બારું કાઢી નાખીએ એટલે પાણી પણ બહાર નીકળીને નાહી જાય. અને થોડું પાણી બધામાં પાવાનું છે. એટલે એને આમાં આ ગોટીનો રોપ છે તો આ ઉગ્યો નથી. એમાં ખાલી 10 શક જેટલા ઉગ્યા છે. અને ગોટાના તો બી ઓકે છે, ઉગ્યા છે બધા, ઓલમોસ્ટ ઉગી ગયા છે. પાણી ધીમું કરી અને બદલાવી પાણી પાવાનું છે. એમાં ગેરેજમાં હિસકા ગાય ને મેં અહીંયા બધી ગોટાનો રોપ ને બધી તો પાણી પાઈને તડકે રાખું ને પછી લઈ લઉં ઘરમાં અંદર. ધ્યાન છે ને ભૂખ લાગી તો ઘરમાંથી પૂડી લઈને આવી ગઈ છે. ને ભેગું એનો જે પ્રાઇસ છે ડોગી એની પર ખવડાવીશ. એને ખાવું છે એમ કહીશ કે એ બોલ્યું હતું ડોગી. મેં આવી ગઈ છે અહીંયા મેથી હમી કરવા માટે. તડકો સારું છે તો બેઠા મેથી હમી કરી નાખીએ. પરોઠા બનાવવાના છે, મેથી કે પરાઠે. હા, એટલે અહીં તડકે બેઠા તડકો પણ ખવાઈ જાય અને આ મેથી પણ હમી થઈ જાય. તો 2 કામ ભેગા બેઠા કરીએ છીએ તડકામાં. ધ્યાનથી ખાવાનું કામ કરે છે ને આ છે મેથી અમારી. તો ભાઈ અહીંયા ધ્યાનથી મસ્તી કરે છે મસ્ત મજાની. પેલા ડોગીને ખવડાવી લીધું ને પછી એક નાની કીડી છે તો કે કીડીને પેલા પૂડી ખવડાવી દીધી. એમાં ફોનમાં દેખાય કે દેખાય નહીં, કીડીને પૂડી ખવડાવે છે. આવા માણસો છે અધીલા જેવા. નાનું છે બહુ. હા, તો કેમેરામાં આવતી નથી કીડી, પણ ધ્યાનથી પણ જોઈશ કીડીને. તો કીડીની ઉપર પડતી તો કીડી મરી જાય. બહુ નાની કીડી છે, ખબર ને? હા. પૂડી ખાતે ધ્યાન છે કીડીની પૂડી ખવડાવી દીધી.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, રાધે રાધે. તમે બધા કેમ છો? અમે કાલે ઇન્ડિયા જવાનું છે કે મારા દાદા અને બાપાએ એક ઓર્ગનાઇઝેશન કર્યું છે શ્રીમદ ભાગવત કથા હાટું ને આ છે કંકોત્રીનું ડેટ છે 13 એપ્રિલ ને 19 એપ્રિલ ને જિગ્નેશ દાદાના આવવાના છે કથા કહેવા. તો આમાં અંદર કે છે ડેટ કવરનું છે. તો અહીંયા કે છે 13 એપ્રિલનું સ્ટાર્ટ થવાનું છે ને અહીંયા કે છે 19 એપ્રિલનું બંધ થવાનું છે. ને આમાં ઓલ્સો કે છે તે શ્રીમદ ભાગવત કથામાં જિગ્નેશ દાદા કહેવાના છે. તો અહીંયા લખેલું છે પોથી યાત્રા ને અહીંયા લખેલું છે ઉચ્છી યાત્રા. અહીંયા કહે છે જમનો ઉત્સવ. અહીંયા કહે છે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ. અહીંયા કહે છે રાસ ગરબા 7 o'clock સ્ટાર્ટ થાય ડેલી ને અહીંયા કહે છે મહાપ્રસાદ 1 o'clock સ્ટાર્ટ થાય ડેલી. રાજભા ગઢવી આવવાના છે 18 એપ્રિલમાં લોક ડાયરો કરવાની 9 o'clock નાઇટ વે સ્ટાર્ટ થાય. તો આપણે ઇન્ડિયા જવાની તૈયારી થઈ ગઈ છે ને બધે સુટકેસ ને બધું પેકેજ ને બધું તૈયાર કરી નાખ્યું છે. તો આટલા બધા પેકેજ અમારા થઈ ગયા છે, પર્સ રેડી. અને આજે નથી જવાના, કાલે જવાના છે. તો આ બધી સુટકેસ જે અમે લીધી હતી ને લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે આ બધા અમને ઓફરમાં મળી હતી 60 પાઉન્ડની 3. તો આ એ બધી સુટકેસો છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વધારે